સ્વસ્થ યુવા એટલે કે મજબૂત ભારત. હેલો ડીસા, તો કેમ છો? વી આર બેક અગેન વિથ અનધર વિડીયો ઓફ ડીસા ફૂડ સિરીઝ. અને આજે આપણે આવી ગયા હતા ડૉક્ટર નવીન શાહ એટલે કે નવીન કાકાને મળવા. 26 વર્ષ પહેલાં સ્ટાર્ટ કરેલી એક હેલ્ધી જર્ની વિશે નવીન કાકાથી થોડું ઘણું જાણીશું. શિયાળામાં ખવડાવવામાં આવતા, ક્યારેક કોપરુને ગોળ આપતા, ક્યારેક ચણાને શિંગદાણા પણ ખિસ્સામાં ભરતા. જ્યારે અમે આ સેન્ટર શરૂ કર્યું ત્યારે વિચાર કર્યો કે અમે કઈ રીતે લોકોને સારું ન્યુટ્રિશિયસ પોષણદાયક પીણા આપી શકીએ કે સૂપ આપી શકીએ. અમે શરૂઆત આમળાથી કરી હતી. અમને લાગ્યું કે આમળા અને ગાજરનું મહત્ત્વ જો આપણે વધુ સમજવું જોઈએ. પરંપરાગત ખોરાકમાં કેટલી સારી વસ્તુઓ છે, એટલે અમે શરૂઆતમાં આમળા અને ગાજર શરૂ કર્યું. પછી ધીરે ધીરે કેટલાય સૂપ તૈયાર કર્યા. એમાં ટામેટાનો સૂપ, પાલકનો સૂપ અને મગના સૂપને તો અમે પ્રોટીન સૂપ તરીકે જ માનીએ છીએ. એટલો સારો મગનો સૂપ અમે બનાવી શકીએ છીએ. સાથે સાથે લોકોને માટે ક્યાંક રોગો કે તકલીફો દૂર થાય એને માટે અમે સરગવાનો સૂપ પણ તૈયાર કર્યો. નાનપણમાં મને લેમન જિંજર બહુ બોટલ ગમતી હતી. આ એ એપેટાઇઝર છે એમ માનીને અમે આદુ અને લીંબુનો રસ પણ શરૂ કર્યો. અત્યારે અમે કેટલી વસ્તુ આપીએ છીએ નાના બાળકો માટે. અમે ખજૂરને દૂધ, કેળાને દૂધ એ પણ આપીએ છીએ, જે એમને પ્રોટીન માટે કે શરીર માટે ખૂબ સારું પુરવાર થાય છે. એટલે આ બધા ન્યુટ્રિશિયસ પોષણદાયક સૂપ અને રસ અમે આપીએ છીએ. અમે પણ ઈચ્છીએ છીએ કે તમે ક્યારેક અમારા આ સેન્ટરને, અમારા મિત્રો અજય અને નરેન્દ્ર બંને ખૂબ કામ કરે છે. સાથે એમના પપ્પા પ્રવીણભાઈ કામ કરે છે. એ લોકો બરાબર જે કામ કરે છે તમે જુઓ, એમની સૂપની ગુણવત્તા જુઓ, એમના રસની ગુણવત્તા જુઓ. અને આ શિયાળો હજુ 1.5 મહિનો રહેવાનો છે, એમાં તમે પોતાની જાતને વધુ સજ્જ રાખો. તમે થોડી કસરત કરો, થોડી ચાલો અને સરસ રીતે સારા પોષક આહાર લો. તમને બધાને શુભેચ્છાઓ શિયાળાની. દેશ સ્વતંત્ર થયેલો છે, આપણે કેટલી રીતે દેશને ઉપર લાવવાનો છે, અને તમે જ જુવાન પેઢી જ આપણો આધાર છે. ભવિષ્યમાં એ કેવી રીતે સ્વાવલંબી બની શકે અને એકદમ પોતાની જાતને બળવાન બનાવી શકે, એને માટે હું બધાને શુભેચ્છાઓ આપું છું.